ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે। પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને વિવિધ પાંખના હોદ્દેદારોએ કોંગ્રેસમાંથી રાજીનામા આપી દીધા છે। પોરબંદરમાં દાયકાઓ જૂનું ભાડુતી પોરબંદર કોંગ્રેસ કાર્યાલય તાલુકા ખરીદ વેચાણ સંઘને સોંપી દેવાયું। હાલ કોંગ્રેસ સેવા દળે પોરબંદરની કમાન સંભાળી છે। નવી કોંગ્રેસ આવી પણ જિલ્લા પ્રમુખને બેસવાની જગ્યા ન હોવાથી લોકોના પ્રશ્નોને વાચા આપવા અનેક સવાલ ઉભા થયા છે। ત્યારે હવે સેવા દળમાંથી આવેલા નવા જિલ્લા પ્રમુખ રાજુ ઓડેદરા હાલ કાર્યાલય વગર આંટા લગાવી રહ્યા છે। તેમણે કહ્યું કે કાર્યાલય મુદ્દે પ્રદેશ કોંગ્રેસ સમિતિ સાથે વાતચીત ચાલી રહી છે। લોકોના પ્રશ્નોને વાચા આપવા પોરબંદર કોંગ્રેસ ડબલ મજબૂતાઈથી બહાર આવશે તેવું તેઓએ જણાવ્યું। જે અત્યારે રાજકીય પરિબળો થોડા ચેન્જ થયા છે પોરબંદરમાં, એની વાત કરીએ તો કોઈ પણ જૂનું ઘર હોય છે, એ ઘર નવું બનાવવું હોય ત્યારે એને પાડવું જરૂરી હોય છે। એટલે એ ઘર પડી ગયું છે અને હવે નવું ઘર બને। કોંગ્રેસીઓ તો બધા ઘડાયેલા હોય છે અને જમીની માણસ હોય છે અને નાના લોકો હોય છે। એટલે અમારા માટે કાર્યાલય છે કે જગ્યા છે કે એ બહુ મહત્વની નથી હોતી। આખું વિશ્વ અમારો પરિવાર હોય છે, આખું ભારત અને પોરબંદર અમારો પરિવાર હોય છે। એટલે અમે જાહેર જગ્યા એટલે કે સુદામા ચોકમાં અમે બેસી શકીએ છીએ અને અમે ફૂટપાથ ઉપર પણ બેસવા તૈયાર હોય છે। એટલે અમે વિચારધારાના માણસ છે, એટલે અમને બહુ એમાં ફરક નથી પડતો કે અમારી પાસે જગ્યા હોય ના હોય।